જામનગરમાં મોંઘવારીના મુદ્દે ધરણા યોજેલ હતા। ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરેલ હતા। જામનગરમાં કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત સર્કલ ખાતે મોંઘવારીના વિરોધમાં ધરણા યોજેલ હતા, જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરેલ હતા। મોંઘવારીનો માર પ્રજા ઉપર ભાજપ નાખી રહી છે તેવા હાથમાં બોર્ડ નજરે પડતા હતા। કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકાર સામે એક નવતર રેલી યોજી હતી। ભાજપની સરકાર સામે કોંગ્રેસે મોંઘવારીના વિરોધમાં હવે મેદાનમાં આવી રહી છે। આ દેખાવમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જયેન્દ્ર પટેલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા, એનએસયુઆઈના આગેવાનો, યુવક કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। આ મામલે પોલીસે જ ફરિયાદી બનીને વડાપ્રધાનની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી બિપેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જયેન્દ્રભાઈ મુંગરા સહિત 7 કોંગી કાર્યકરો વિરુદ્ધ ગુનો દાખલ કરેલ હતો। 23 થી તારીખ 29 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જે મોંઘવારી વિરુદ્ધના એક વીક સુધી કાર્યક્રમ આપવાનું નક્કી કર્યું હતું, એના ભાગરૂપે આજે જામનગર જિલ્લા પંચાયત સર્કલ ખાતે જિલ્લાના આગેવાનો અને યુથ કોંગ્રેસના આગેવાનો, મહિલા કોંગ્રેસ બધાએ સાથે મળી અને મોંઘવારીનો વિરોધ કરતો એક કાર્યક્રમ આપ્યો છે, જેના ભાગરૂપે આજે જિલ્લા પંચાયત સર્કલમાં અમે આ સરકારને કાન ઉઘડે માટે રામધૂનનો એક કાર્યક્રમ યોજ્યો હતો અને તમામ પ્રકારની જે મોંઘવારીઓ છે જે ગુજરાતની અંદર અને પૂરા દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે એના વિરુદ્ધનો આજે એક અમે કાર્યક્રમ આપ્યો હતો। જેમ તમે જોવો છો અને આ દેશની પ્રજા પણ જોવે છે કે દેશથી લઈને ગુજરાત લઈ મોંઘવારી ફાટી નીકળેલી છે। શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે, પેટ્રોલ મોંઘા દીઠ ભાવે વેચાય છે, ડીઝલનો પણ એટલો ભાવ આસમાને છે। પ્રજાઓને શું સસ્તું મળે છે એ વિચાર કરે છે, દાળ ભાત ખાવા હોય તો પણ એ સામાન્ય માણસ પણ વિચાર કરે છે। મોંઘવારી આસમાને અડી ગઈ છે, ત્યારે દેશના વડાપ્રધાન જેને આ જનતાએ ત્યાં બેસાડ્યા છે ગાદી ઉપર, એને એ જ પ્રજાને લાત મારી છે અને એનો નવો નારો કાઢ્યો છે, દેશ બદલ રહ્યા હૈ। તો પણ એની વાત સાચી છે, દેશ બદલતું હોય તો ત્યારે બદલાય ને, જ્યારે શિક્ષણ વેચાઈ રહ્યું છે। આ દેશમાં નરેન્દ્ર મોદી આવ્યા એને 2 વર્ષ થયો, પણ કોઈ જાતની મોંઘવારીમાં ફેર નથી પડ્યો।